તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં, એટલે ચાવડા વિલેજ લાઈફમાં। તો મારું નામ છે ચાવડા અરુણ। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને ફિલહાલ 8:30 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે। તો વ્લોગ આપણો આ વાડીએથી સ્ટાર્ટ થઈ ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ વાડી અંદર। તો આ બહાર જ ઊભા છીએ, ખેતરની બહાર જ છે અને ચાલ્યા જઈએ વાડી બાજુ। આ બાજુ જુવાર છે, ઓલી બાજુ જીરું છે। તો ઓલી બાજુ જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ છે અને ઓલા કણે જીરામાં દવા છાંટવાનું કામકાજ ચાલુ છે। એટલે અમારે શું કે જીરાના 2 વાવેતર કર્યા છે, તો તમે ડેલી વ્લોગ જોતા હશો તો તમને ખબર જ હશે। તો આજે એવું છે કે આજે આપણે ઘરે જવાનું છે, પણ બપોર પછી જવાનું છે, કેમ કે આજે આપણે જીરા ઉપાડવા માણસોને એવું બધું કર્યું છે, એટલે જીરાનું કામકાજ આજ પતાવી દેવાની ગણતરી છે આજ ફૂલ। તો હવે આપણે જઈ રહ્યા છીએ જીરું ઉપાડવા જઈ રહ્યા છીએ આપણે તે, કેમ કે 7 થોડીક મહેનત કરાવડાવી તો જલ્દી ઉપડી જાય। આ રજકો છે કંઈક, અને આ વાયર આપણે ચેન્જ કરી નાખ્યો। પહેલાં અહીં આપણે બ્લેક વાયર હતો અને આજે ઓલો મીટર વાયર આવે પીળા કલરનો એ લગાવી દીધો છે। તો નવા કોઈ આવ્યા હોય વ્લોગમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને ફોલો, નહીં તો પણ કમેન્ટ લાઈક કરજો। તો ચાલો મળવી ત્યાં જઈને અને જીરું બતાવું તમને જે ઉપાડવાનું છે તે, અને આ પાક ઉપર એવું પણ બતાવું। મારો ટોપો જો રાતે અહીં ભૂલી ગયો તો આ બી આપણને લાંબો ટાઈમ જેમ લ્યો ને લાંબો ટાઈમ નો છે ના આનું આ બી આ તો સારું આપણને ગોઠ્યું ભાઈ વેરિયાળે જોવો ને નહીં તો ભાઈ ગાય ઘાસ બને આ તે ભાળો આ કાંઈ થોડું ન આપણને દેખાયા એમ કહું છે એ કાંઈ સમજાતું ને કા કોક છોડવા બહુ મોટા છે સમજો। આ છોડો જો હે ને કોઈ પારો છોડવા તેમ જો એક વરિયાળી કમ્પ્લીટ થઈ ગઈ। અરે આ બીજો એટલી જો એ તો ઉપર જે ફૂલ દેખાય ને બીજો પણ કાકા આમ નજર એને આમ નજર મારો ને એકદમ રંગ ફેરવી ગયું જોવો ને, એ બધો દાણો બની ગયો, રંગ ફરી ગયો છે ને આમે નજર મારો જો અને એવો દાણો બની ગયો। બોલું ખોટું નથી, જે જીરું છે એ બધું હાસું છે સમજો। અને અમારા આમાં 25% ખોટું મારી પર વધારે, અને આમાં તમે એક છોડવો ખોટો ન પાડો જો અથવા જોવો એટલે એમાં જીરું જો છે ને। તો મિત્રો જો મોર્નિંગમાં ઘઉં આપણા આવા દેખાય છે અને ઘઉં બહુ જોરદારના છે, કેમ કે ઘઉંમાં તો પાણીમાં બહુ લેટ થઈ જતું હતું પાણી પાવામાં, કેમ કે મોટર અમારે 4 છે પણ બધી રહીને એકાબીજાની ફિટિંગ કરેલી છે, એટલે મૂળગી અહીંયા તો એક જ મોટર ચાલુ રહ્યું, એના હિસાબે પાણી બધે પોગી નથી શકતું। તો જો ઘઉં બહુ જોરદારના થયા છે અને એકદમ મસ્ત મજા નીકળી ગયા છે બધા, અને પાકના પણ બહુ જોરદારના થયા છે। ઘઉં બહુ સારા થશે, ઘઉં પણ સારા થશે અને તમને જીરું આગળ બતાવ્યું ને જીરું પણ સારું થશે, અને આપણે ઘરે જીરું રહ્યું ને એ પણ સારું જ થશે। સંતોષ રખાય કોઈ બી વસ્તુમાં તો બહુ મજા આવે। તો ચાલો ને બધા વિયાઈ ગયા છે ને આપણે જીરું ઉપાડવાનું છે, જીરું ઉપાડવા લાગવી અને અત્યારમાં બપોર સુધી કામ કરાવી વાડીનું, અને પછી આપણે ઘરે જવાનું છે અને હજી આપણે કલર કામકાજ ઘરે ચાલુ કરવાનું છે। કામકાજ તો મિત્રો બહુ મારે ઝાઝા છે। તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ, અને જો દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે, અને વ્લોગ આજ નો શૂટ કહેવાય એના કારણ એવું હતું કે જીરામાં એક તારા કામમાં હતા અને બપોર સુધી જીરું ઉપાડ્યું ને પછી બોર પછી ગામમાં ગયા અને બધા લોકો આવતીને મૂકવા ગયા હતા। તો એમાં સાંજ પડી ગઈ મારે, અને પાછું ઘરે થોડુંક કામકાજ ઓલું આપણે કટિંગનું તમને મેં આગલા વ્લોગમાં બતાવ્યું હતું, ટાઇલ્સનું કામકાજ ઘરે પાછું બતાવ્યું, 2-3 કલાક એમાં જતી રહી, અને પાછા અત્યારે વાડીએ આપણે ગયા છીએ, વાડીએ ક્યારના આવી ગયા છીએ અને 5:30 વાગ્યાના, પણ એમાં એવું હતું કે આવીને નાયા ને એવું બધું કર્યું ને એટલે
બ્લોગ ન શૂટ થયો. અને જો જીરું અહીંથી આવું દેખાય છે. દેવી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે. તો આવું કાંઈક થયું હતું મિત્રો. તો હવે જવું છે બારે એટલે આપણે મેરેજમાં જવું છે. તો ચાલો મેરેજમાં જવું છે. મોકળું લેટ નથી કરતો કેમ કે અહીંથી અમારે લગભગ 15 કિલોમીટર દૂર થાય. એટલે ત્યાં જઈને મળવી. જો ત્યાં કારણે ટાઈમ રહેશે તો તમને ત્યાંનું બધું કાંઈક ડેકોરેશન બતાવીશ, ત્યાંનું લોકેશન તમને બતાવીશ. અને જો હીરુમાં બાંધી છે, અમિતભાઈ આમ જઈ રહ્યા છે. અને આવું કાંઈક ઘર છે આપણું. દેવી મહારાજ એમના ઘરે જાય છે. તો હવે ખોટું લેટ નથી કરતા અને હવે નીકળવી હવે અહીંથી. અને બુલેટ લઈને જ જવાનું છે. તો ચાલો મિત્રો, અમિતભાઈ ત્યાં નહીં, મેરેજમાં નથી આવતા. મેરેજમાં આપણે જઈએ છીએ. એટલે અત્યારે આજ તો શું કે ગણેશ છે એટલે અરુણભાઈ ને આશાબેન મેરેજમાં જાય છે અને આપણે વાડી સંભાળવાની છે ભાઈ. આપણે મોર્નિંગ ટાઈમમાં જીરું ઉપાડવાનું છે અને બપોર પછી આપણે મેરેજમાં જવાનું. એટલે અત્યારે અરુણભાઈ જશે અને સવારમાં પાછા રિટર્ન પાછા આવશે, બરોબર. કારણ કે આજ તો અરુણભાઈ ઘરે કામમાં હતા, બપોર પછી બપોર સુધી વાડીમાં હતા. એટલે હવે અત્યારે સુરત ગયા છે. જો ભાઈ એન્ટ્રીમાં જાય છે, બરોબર. એટલે હવે ખરીદીની કરવી પડશે ને થોડીક હવે. એટલે અત્યારે જવાનું છે આપણે. અને આશાબેનને મૂકી અને આપણે પાછું શું કે વ્યૂ આવવાનું છે. અત્યારે પણ નહીં આવું, સવારમાં આવી. પછી સવારમાં આવીને કેમ કે સવાર પાછા માણસો આપણે કર્યા જીરું પડે એટલે કાલનો દિવસનું કામકાજ છે. એટલે હું માણસો એમ માણસો ના ખાતેદાર એટલે ગમે એમ તો વારસદાર છો. હા ભાઈ વારસદાર ભાઈ સમજો, તમે સમજી જાઓ ને ભાઈ ખાતેદાર છે. અને પછી ત્યાં જઈને સવારમાં આવું, સવારમાં પછી બપોર સુધીમાં આવડા લોકો જીરું ઉપાડશે અને હું પણ ઉપાડીશ સવારમાં આવીને. બપોર પછી ચોટીલા જવું છે. અને પછી બપોર પછી બે ચોટીલા જઈશું. પણ ત્યાં કણે અમે થોડાક ફ્રેશ થઈશું. ફ્રેશ એટલે જો અમારા ભાઈના વાળ વધી ગયા, મારા પણ વાળ વધી છે. પછી ત્યાંથી સીધા પછી મેરેજમાં જઈશું. પછી અહીં નહીં આવી પાછા વાળી. પાછા ભાઈના લગ્નમાં પાછું જવું પડશે ને બધા ટીબલ સેટ કરાવવા. એ અલગ ફરી વાર જઈશું. તો ચાલો ત્યાં જઈને મળી. અને બુલેટ રેડી થઈ ગયો. જો અમારા ઠેલા બેલા તૈયાર થઈ ગયા છે.